જય માતાજી પૌભા ગઢવીના સાહિત્યકાર છું એટલે સાહિત્યની વાતોમાં જેમ ભજન ભક્તિ આપે છે એમ સાહિત્ય સંસ્કાર આપે છે અને સંસ્કારની વાતો ખાનદાનીની વાતો વંશ પરંપરાની વાતો અને સંગતની વાતો સાહિત્યમાં અધિક લેવાની છે। तुलसीदास जेवो तुलसीदास आचार्य तुलसी महान कवि जेने आखु रामचरित मानस आप्युं रामना गुणगान आप्या एने पण आ वात करेली छे। चौपाईमां एम कीधुं छे के बायस पली अहि अति अनुरागा होही निरामिष कब हुक कागा। बायस पली अति अहि अति अनुरागा बायस पली अहि अति अनुरागा अन होही निरामिष कब हुक कागा। कागड़ो छे ई मासनो त्याग करशे खरो? शुं काम के एनी वंश परंपरा में एनी खानदानी में एना कुल में ए परंपरा छे कि मासनो टुकड़ो भाळे कागड़ो रही न सके। ई एनो जाति स्वभाव छे कागड़ानो। एटले तुलसीदासे कीधुं बायस पली अहि अति अनुरागा होही निरामिष कब हुक कागा। अने आज वात चारणोए दुहानी अंदर करी छे कि जिंदगी आखी जाय कनक पिंजरे कागनी। कागड़ा ने तमे होनाना પાંજરાની માલપા તમે કાયમને માટે બેહારો। આખી જિંદગી હોનાના પાંજરાની માલપા બેહારો। હા પોપટ છે ઈ રામ રામ બોલે। સજન માણસનો પોપટ ઈ કદાચ રામ રામ બોલે પણ સામે દુર્જન માણસ ખરાબ માણસનો પોપટ ગાયડું પણ બોલે। આવું આપણે સાંભળ્યું છે કે ભગત માણસનો સજ્જન માણસનો સારા માણસનો પોપટ એને રટાડવામાં આવે એને શીખડાવવામાં આવે તો એ રામ 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 રામનું રટન કરે। ભલે પોપટને ખબર નથી કે રામ કોણ છે પણ એ રામ રામ બોલે ખરો જો પઢાવવામાં આવે તો એને શીખડાવવામાં આવે તો। અને દુર્જન માણસનો પોપટ પાળેલો પોપટ ગાયડું પણ બોલે કારણ કે એને ઈ ફળિયામાં ઈ જ સાંભળવા મળતું હોય જે સાંભળવા મળતું હોય ઈ અનુસરે। આ સંગતની વાત પણ સાહિત્યમાં કરી છે। તો અહીંયા કવિરાજ એમ કે છે ચારણ કવિ કે જિંદગી આખી જાય કનક પિંજરે કાગની। ભલે હોનાના પાંજરાની માલપા આખી જિંદગી કાગડાની જાય પણ હૃદય છે રઘુરાજ કદી ન બોલે કાનિયા। સતાઈ પોતે કાગડો છે એ કોઈ દિવસ રામનું નામ હૃદયથી લીએ નહીં। અને આપણે કહેવત છે કાગડાના મોઢામાં રામનું નામ ન હોય। કાગડાના મોઢામાં રામનું નામ પ્રશ્ન થાય। અને ત્યારે મને એક દુહો યાદ આવ્યો અને મને વિચાર આવતા મેં પણ આ દુહો લખ્યો કે પાળો ભલે પ્રેમથી ખવરાવો હેતે ખીર। કાગડાને તમે ગમે એટલા હેતથી પાળો ગંગા જળથી નવરાવો હોનાના પાંજરામાં પધરાવો એને હોનાની થાળીની માલપા તમે દૂધ અને હાકરની ખીર પીરસો। પાળો ભલે પ્રેમથી ખવરાવો હેતે ખીર પણ ઈ ખોવે કાગડો ખમીર પરમાટી જોઈ પૌભા। તમે હોનાની થાળીમાં ખીર ખવરાવો પણ કાગડો જ્યાં પરમાટી ભાળે ને તો એ ખીર મૂકીને ગાયના કરકે બેહે ખરો। જ્યાં ચાંદુ પડેલું હોય જ્યાં લોહી નીકળેલું હોય જ્યાં માંસ દેખાતું હોય તો પાળો ભલે તમે પ્રેમથી ખવરાવો હેતે ખીર પણ ખોવે કાગડો ખમીર પરમાટી જોઈ પૌભા। પરમાટી જ્યાં જોવે ત્યાં તમે હોનાની થાળીની માલપા ખીર પીરી હોય ને
એ મૂકીને પરમાટી માથે જ જાય. જેમ માખી છે એ એક મધમાખી છે જે હારા ફૂલની ઉપર બેહે, હારા ફળની ઉપર બેહે, શેરડીના રસના છોતાની ઉપર બેહે, જ્યાંથી મીઠું મળે, ગળ્યું ગળ્યું મળે, જ્યાંથી સુંદર મળે, ત્યાં મધમાખી બેહે છે. પણ એક માખી એવી છે કે ભૂંડી જગ્યાએ જઈને જ બેહે. નકર માખી બેય ને કહેવાય, પણ ઓલી મધ ભેગું કરે. અને આ પડે ને તો ચાય નાખી દેવી પડે અને પોતાનું જીવન પણ પૂરું કરે. માખી પોતે પણ મરી જાય અને બીજાનું પણ ખરાબ કરતી જાય. આ એક માખીનો સ્વભાવ છે. અને એક માખી છે એ મધ ભેગું કરે છે. એમ માણસ તો બધાય છે, પણ પોતાના કુળની, ખાનદાની, પોતાના મા બાપની પરંપરા, પોતાની રીતભાત એ અમુક ખબર પડી જાય કે આ એની રીત ન છૂકે, રાણો રીતું ન છૂકે. એટલે ગોવિંદભા પાલિયા મહારાણા પ્રતાપનું હાલરડું ગાતા ગાતા એક કડીમાં એમ લખે છે, કુળની ખાનદાની કેવી હોય. જયંતાબાઈ સોનાગરી મહારાણા પ્રતાપની માં, મહારાણા પ્રતાપને હાલરડાની માલપા એમ કહેતી હતી કે એ રાણા, એ પ્રતાપ, કુંવર પ્રતાપ, આટલું યાદ રાખીએ કે ભૂખ્યો રેવે તોય હેજી પ્રખતો નહીં તું, અનખડ નો હાવજ ખાય. ખડ હાવજ નો ખાય એટલે ઊંચા કુળનો આદમી કરે ને નીચું કામ. ઊંચા કુળની માલપા જે જન્મો છે એ હલકું કામ ન કરે. ભૂખ્યો રેવે તોય એજી પ્રખતો નહીં તું, અનખડ નો હાવજ ખાય. એ દાડહાંગાના કુળના દીવા, તું એટલું રાખે યાદ, ઉજાલે તું દૂધ યમારા, રીતું નો ભૂલ તો રાણા, ઉજાલે તું દૂધ યમારા, રીતું નો ભૂલ તો રાણા. એ પ્રતાપ, કુંવર પ્રતાપ, જોજો હો, રાણાનું કુળ ઉજળું કરજે, અમારા દૂધને તું ઉજળું કરજે. અને ઊંચા કુળની માલપાથી આવે, જોજે હો, નીચું કામ ન કરતો. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે, મહારાણા પ્રતાપ 3 દિવસના ઉપવાસ, છતાં પતવારીનું ભાત લઈને માણસ આવ્યો ને ત્યારે એને પાછું મોકલાવી દીધું. જાઓ, કાલ સવારે વાતું થાય કે પ્રતાપ હવે પતવારીઓના ભાત લૂંટીને ખાય છે, એના કરતાં તો ભૂખે મરી જવું સારું, પણ પતવારીઓના ભાત મારાથી ન ખાય. આ મહારાણો પ્રતાપ, આ કુળની ખાનદાની, આ કુળની પરંપરા, આ વંશ પરંપરા એ વારસામાં મળે છે, આ વેસાતી નથી મળતી. જય માતાજી પૌભા ગઢવીના. અને આવા જ વિડીયો જોવા માટે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલ સર્ચ કરો અને મારા બીજા વિડીયો જુઓ. જય માતાજી. આપ સૌનો સાથ સહકાર, એ સાથે જય ભગવતી, જય જગદંબા, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.